हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું વઘારેલી ખીચડી પણ ગ્રીન। ચોખા લઈ લીધા છે, એમાં છે ને બાસમતી ચોખા લ્યો ને તો વધારે સારું પડશે। અને ફોતરાવાળી મગની દાળ, પછી આપણે તુવેરની દાળ અને મગની સડી દાળ જે ફોતરા વગરની આવે ને એ ત્રણેય દાળ આપણે મિક્સ કરી લેવાની છે, થોડી થોડી લઈ લેવાની છે। અને તુવેરના દાણા હોય ને ફોલેલા લીલા, એ લીલા તુવેરના દાણા લઈ લીધા છે। આપણે ગ્રીન બનાવવાની છે કે નહીં, એટલે આપણે એમાં કાંદો કે ટમેટું કાંઈ એડ નથી કરવાનું। જોઈ શકો છો તમે, આપણે બધું મિક્સ કરશું ને હારવાર ધોવાનું છે। જો વટાણા લઈ લીધા છે આપણે, એમાં કેપ્સિકમ મરચું લઈ લીધું છે, બધું બે ભેગું આપણે બટેકાને બધું ભેગું આપણે બાફી નાખીને તો સરસ થાય। બટેકું લઈ લીધું છે એક આપણે મીડિયમ સાઈઝનું, 4 વ્યક્તિ માટે આપણે બનાવીએ છીએ। તો માપ જોઈ શકો છો, મોટો કપ ભરીને આપણે ચોખા લીધા છે, એનાથી નાનો કપ આપણે મગની દાળ લીધી હતી, એનાથી નાના 2 કપ આવે, એક તુવેરની દાળ લીધી છે અને એક મગની ચડી દાળ લીધી છે, જે ફોતરા વગરની આવે એ। કુકરમાં પાણી આપણે મૂકી દીધું હતું, કુકરમાં ગરમ થઈ ગયું એટલે આપણે એમાં છે ને ધોઈને બધું સાફ કરીને સરસથી છે ને અંદર મૂકી દીધું હતું। હવે આપણે બધું ઓરી દીધું છે। હવે આપણે એમાં મીઠું અને તેલ થોડું એડ કરી દઈશું। एकदम से ने सीटी 4-5 थवा देवानी એટલે સરસ ખીચડી થઈ જાય। પાલક પાણી બનાવવાની છે, એના માટે આપણે પાલક સાફ કરી લીધી હતી, પણ એને ગરમ પાણીમાં આપણે બ્લાન્ચ કરવી પડશે, એટલે ગરમ પાણી મૂકી દીધું હતું પહેલા તપેલી ભરીને, અને આપણે એમાં હવે પાલકના પત્તા એડ કરી દીધા છે। જોઈ શકો છો તમે, જો થોડા એવા થઈ જાય ને ત્યાં આપણે ખ્યાલ આવી જાય કે આપણે પાલક છે ને બફાઈ ગઈ છે। જો બફાઈ ગઈ છે સરસથી, હવે છે ને મિક્સરમાં લઈ લઈશું, આપણે ક્રશ કરી નાખીશું। આપણે બાફીને લઈને તો પાલકનો ટેસ્ટ થોડો ઓછો થઈ જાય, પણ છે ને આમ ખીચડીમાં સ્મેલ ઓછી આવે, એટલે છોકરા લોકો ખાઈ લે એમ। આપણે છે ને બધી પાલક લઈ લઈશું, એમાં થોડુંક ઠંડુ પાણી એડ કરી દેવાનું, એટલે છે ને કલર એવો ને એવો રહે। અને મરચી લઈ લઈશું, તીખાશ માટે મરચી લઈ લેવાની। ટમેટું તો રેડ કલરનું યુઝ કરવાનું જ નહીં, નકર છે ને આપણે ખીચડીનો કલર ફરી જાય। અને ધાણા એડ કરી દેવાના। આ બધું છે ને આપણે ક્રશ કરી નાખશું સરસથી। ક્રશ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। બસ આપણે છે ને બ્લેન્ડર આપણે જે હોય ને જારી ધોઈને પાણી એમાં એડ કરી દેવાનું। જો આપણે ખીચડી વઘારવાની છે કે નહીં, એના માટે આપણે છે ને પેન લઈ લીધું છે, એમાં થોડોક છે ને જીરું એડ કરવાનું, ડ્રાય એડ નથી કરી, લસણની કળી એડ કરી દીધી છે આપણે એમાં, અને જીરું એડ કરી દીધું છે, ને લીમડો પત્તા એડ કરી દીધા છે, આખી ડાળખી, ને કાજુ લઈ લીધા છે આપણે। તમને બદામ ભાવે બદામ પણ લઈ શકો, પણ અમને કાજુ વધારે ભાવે એટલે કાજુ લીધા છે, ને કોબીના પત્તા લઈ લીધા છે ક્રશ કરેલા, થોડા થોડા નાના। તમને આમાં બીજા વેજીટેબલ ભાવતા હોય તો તમે લઈ શકો, એવું કાંઈ નથી, પણ તમારે ગ્રીન લેવાના એટલે છે ને ખીચડીનો કલર ન ફરે, એટલે બહુ મસ્ત લાગે। મીઠું એડ કરી દીધું છે, એટલે હું આપણે કોબી જલ્દી સોફ્ટ થઈ જાય ને એના માટે, જલ્દી સોફ્ટ થઈ જશે। કોબી તો ચડતા કાંઈ વાર લાગે જ નહીં। ગરમ મસાલો એડ કરી દેવાનો આપણે, કારણ કે આપણે ખડા મસાલા એક કોઈ છે ને આપણે યુઝ કરતા જ નથી। જો કે મને ખડા મસાલા ઓછા ગમે, એટલે એકમાં યુઝ કરતી જ નથી, એટલે તમારે ગરમ મસાલો એડ કરી દેવાનો। અને જે આપણે પાલકની ભાજી ને ધાણા મરચી ક્રશ કર્યા હતા ને, એ એડ કરી દીધા છે આપણે, જોઈ શકો છો તમે। અને પછી ઓલું છે ને આપણે ધોઈને એડ કરી દેવાનું, કારણ કે એમાં ચોંટ્યું જ હોય અત્યારે। જો ધોઈ નાખ્યું, પછી એડ કરી દીધું, અને ધાણા જીરું એડ કરી દીધું છે આપણે એમાં। પછી મસાલા તમને જો ચટણી ગમતી હોય તો એડ કરાય, પણ કલર થોડોક ફરી જવાની બીક લાગે, એટલે મેં તો નથી કરી, પણ તમને ભાવતી હોય તો કરી શકાય તમારે, એડ એવું કાંઈ નથી। અને જો આમાં તમારે આપણે જે સૂકી દ્રાક્ષ આવે ને એ પણ એડ કરી શકો, પણ મેં ડેકોરેટમાં ખાલી એડ કરી છે, તમે જોઈ શકો છો। આપણે જે સર્વ કરશું ને ત્યારે મેં એડ કરી છે। જો ખીચડી મસ્ત લચકો થઈ ગઈ છે। બાસમતી ભાત લ્યો ને તમે એટલે સરસ લચકો થાય, કારણ કે 2 સીટી વધારે થવા દેવાની તમારે, એમાં બધી દાળો આવે એટલે સરસ થાય। જો આવી રીતના મિક્સ કરી નાખવાની સરસથી, ગ્રીન જ થાય છે તમારે, એટલે કલર ચેન્જ ન થાય। આપણે છે ને એનો વઘાર કરવાનો છે, હજી ઉપરથી આપણે વઘાર કરીશું। એના માટે આપણે પેન લઈ લીધું છે, એમાં તેલ મૂકી દીધું છે, એમાં હિંગ અને ચટણી લાલ મરચું આવે ને જે ઈ જ એડ કરવાનું છે। થોડું થોડું તેલ આવે ને એટલે હું મરચાં બળી ન જાય, આપણે લાલ મરચું ઉપરથી સૂકા લાલ 2 મરચાં એડ કરી દીધા છે, અને આપણે વઘાર ઉપર એડ કરી દઈશું। આમ આવી રીતના છે ને તમને ઘી ભાવતું હોય ને તો ઘીનો પણ વઘાર કરી શકાય, બહુ મસ્ત ટેસ્ટ આવે। પણ અમારા છોકરા નથી ખાતા ને એટલે ન કર્યો ઘીનો વઘાર, મેં તેલ ન કર્યો, પણ ઘી તો એડ કરીને તમારે ખાવાનું, બહુ મસ્ત ટેસ્ટ આવશે। અને આપણે હવે સર્વ કરી લઈશું। બાઉલ લઈ લીધું છે, એમાં આપણે ખીચડી જો લઈ લીધી છે, ઉપરથી આપણે કાજુ એડ કરી દઈશું। જો અંદર આપણે એડ કર્યા જ છે તો એ પણ ઉપરથી થોડા એડ કરવાના તમારે, એટલે દેખાવ સારો આવે। જો આપણે આ કિસમિસ લઈ લીધા છે, ધરાક આવે ને જે હુકલ ધરાક, તો ચાલો બધાય ગ્રીન ખીચડી તમને કેવી લાગી, લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટમાં મને કહેજો બધાય।